આઈસીટી ઇકો ફોર વ્યૂમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. હું કૃપેશ નાયક આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 11 અર્થશાસ્ત્ર પ્રકરણ 8 આર્થિક સુધારા. જે વ્યુઅર્સે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી છે તેમનો ખૂબ ખૂબ આભાર. નવા વ્યુઅર્સ કે જે આ ચેનલ નિહાળી રહ્યા છે તેમને ચેનલ સબસ્ક્રાઇબ કરવા માટે www.ictcoforyou ગૂગલ પર ટાઈપ કરી આ ચેનલ સબસ્ક્રાઇબ કરી દરેક પ્રકરણોના 11 હોય 12 હોય કે અંગ્રેજી માધ્યમ હોય કે ગુજરાતી માધ્યમ હોય અર્થશાસ્ત્ર વિષયના કે એજ્યુકેશનને લગતા કોઈ પણ વિડીયો તમે નોટિફિકેશનના માધ્યમ દ્વારા નિહાળી શકશો. અહીં સબસ્ક્રાઇબના બટન પર ક્લિક કરી બેલ આઇકન પર ક્લિક કરવાથી તમને ઘર બેઠા નોટિફિકેશન મળશે. આ ઉપરાંત આઈસીટી ઇકો ફોર યુ નામની એપ જે પ્લે સ્ટોરના માધ્યમ દ્વારા મળી શકશે. હવે પછીના જેટલા પણ વિડીયો કે અગાઉના વિડીયો તેની લિંક એપ પર મૂકી દેવામાં આવી છે કે જેથી કરીને તમે સરળતાથી દરેક પ્રકરણો નિહાળી શકો. તો આજે આપણે પ્રકરણ 8 ચાલુ કરશું. એ પહેલા એક આપણે સરસ એપીજે અબ્દુલ કલામ સાહેબનો कोट, अपने मिशन में कामयाब होने के लिए आपको अपने लक्ष्य के प्रति एक चित्त निष्ठावान होना पड़ेगा. એનો અર્થ એવો થાય છે કે આપણે આપણા લક્ષ્ય માટે સૌથી પહેલા તો એકાગ્રતા થવાની જરૂર છે અને એકાગ્રતા થવાથી અને આપણા લક્ષ્યને સામે રાખવાથી આપણા મિશનમાં આપણને સફળતા મળશે. તો આવા સરસ કોટ સાથે આપણે શરૂ કરીએ આજનું પ્રકરણ આર્થિક સુધારાઓ. આ પ્રકરણની અંદર આપણે 1991ની આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ, ઉદારીકરણ, ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા, ખાનગીકરણની પ્રક્રિયા, વૈશ્વિકીકરણની પ્રક્રિયા, ભારતમાં વિદેશી મૂડીરોકાણના પ્રકાર, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ, પ્રત્યક્ષ મૂડીરોકાણ, પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ, ભારતની વિદેશ વેપારની નીતિ, ભારતની વિદેશ વેપારના નીતિના તબક્કા, વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વેપાર નીતિ અને પછીની વિદેશી વેપાર નીતિ. ત્યારબાદ આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન, સાનુકૂળ અસરો અને પ્રતિકૂળ અસરોની આપણે ચર્ચા કરવાના છે. તો આપણે આ પાઠની અંદર ખૂબ જ અગત્યના મુદ્દાઓને ધ્યાનમાં લઈશું. સૌથી પહેલા પ્રસ્તાવનાથી આપણે શરૂઆત કરીએ તો સ્વતંત્ર ભારતના નીતિ ઘડનારા સમયે ભારતના આર્થિક અને સામાજિક વિકાસના પડકારો હતા. ભારત આપણે 7મા પ્રકરણમાં જોઈ ગયા કે ભારત સ્વતંત્ર 1948માં થયું. તે પહેલા ભારતની પરિસ્થિતિ ખૂબ જ ખરાબ હતી. 1947ની 14મી ઓગસ્ટે ભારતને જ્યારે આઝાદી મળી ત્યારબાદ ઇન્ફ્રાસ્ટ્રક્ચર એટલે કે આંતરમાળખાની વાત કરીએ તો ખૂબ જ ખરાબ પરિસ્થિતિમાંથી ભારત હતું અને એક પડકાર હતા ભારતને વિકાસ તરફ આગળ વધવાના. આ માટે આર્થિક ક્ષેત્રે ભારતે મિશ્ર અર્થવ્યવસ્થા સ્વીકારી, જેમાં સમાજવાદી ઢબની સમાજ રચના તરફ ઝોક વધારે રહ્યો. 47 થી 90ના સમયગાળા દરમિયાન એટલે કે આઝાદી પછીના 90 સુધીના સમયગાળામાં અપનાવેલ આયોજિત વિકાસની વ્યૂહરચના અને અર્થતંત્ર પર રાજ્યના વધારે પડતા અંકુશને લીધે આપણા આર્થિક ધ્યેયો પ્રાપ્ત કરવામાં મુશ્કેલી પડી તેમ ઘણા આર્થિક નિષ્ણાંતોને લાગ્યું. જે ઇકોનોમિક એક્સપર્ટ હતા તેમને એવું લાગ્યું કે 47 થી 90 ગાળા દરમિયાન આપણું જે વ્યૂહરચના હતી તે આયોજિત હતી. આયોજિત વિકાસની વ્યૂહરચનાની અંદર અર્થતંત્રમાં ઘણા બધા અંકુશો હતા અને એ અંકુશને કારણે જે આપણે જે લક્ષ્યાંકો આપણા ધ્યેય જે પ્રાપ્ત કરવા માંગતા હતા આર્થિક ધ્યેયો, તે ધ્યેય આપણે પ્રાપ્ત કરવા માટે ઘણી બધી મુશ્કેલીઓ પડી એવું 1947 થી 90ના સમયગાળા નિષ્ણાંતોને લાગ્યું. ભારતના વેપારની તુલનામાં ઊંચી ખાધ રહી. વેપાર ભારતમાં જે હતો તેમાં જે ખાધ હતી, ખાધ એટલે આવક કરતા ખર્ચ વધારે એવો અર્થ થાય, અથવા તો જે લક્ષ્યાંકો હોય તેના કરતા ખર્ચના આવકના લક્ષ્યાંકો વધારે હોય એવું નિષ્ણાંતોને લાગ્યું. એટલે ભારતમાં વેપારની તુલનામાં નહીં કે વેપાર તુલા, લેણદેણ તુલા આ પ્રકારની તુલા આવે કે જેમાં અંદાજપત્રીય ખાધ, આ બધી ખાધ જે હોય છે, મહેસૂલી ખાધ, આ ખાધમાં નિષ્ણાંતોને એવું લાગ્યું કે ભારતમાં વેપારની તુલામાં ઊંચી ખાધ રહી, એટલે કે આયાતની સરખામણીમાં નિકાસો નીચી રહી. વિદેશી હુંડિયામણની કમાણી ખાધ વર્તાઈ અને ભારતે વિદેશી સંસ્થા સાથે મદદ લાવવી પડતી. એટલે કે જે ભારત જે નિકાસ કરે છે અને નિકાસના ફળ સ્વરૂપે જે ભારતને પ્રાપ્ત થાય છે આવક, એ આવકની અંદર ભારત પાસે આયાતોનું પ્રમાણ વધારે હતું, નિકાસોનું પ્રમાણ ઓછું. નિકાસી કમાણી ને આયાતી ચૂકવણી, જેટલું ભારત મંગાવશે તેટલું એને ડોલર પાઉન્ડમાં ચૂકવણી કરવી પડશે અને જેટલું એ બહાર મોકલશે તેટલી ભારતને આવક થશે. તો આવક ઓછી અને ખર્ચ વધારે, ઇટ મીન્સ કે આયાતો વધારે અને નિકાસો ઓછી છે, એને કારણે ભારતની કમાણી ઘટી ગઈ છે. વિદેશી હુંડિયામણની કમાણીની ખાધ વર્તાઈ. ભારતે વિદેશી સંસ્થાઓ પાસેની મદદ લાવવી પડી.
દુનિયાના વિકસિત દેશો તથા આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થાઓએ પણ ભારતને નાણાકીય સહાય આપવા માટે પૂર્વ શરત મૂકી. ભારતને જો ખર્ચો વધારે હોય, ખર્ચ વધતી હોય તો વિદેશ પાસેથી લોન લેવી જ પડે, વિકસિત દેશો પાસેથી અથવા આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળ એટલે કે ઇન્ટરનેશનલ મોનેટરી ફંડ. તો પૈસા બહારથી આપણને એમને નથી મળવાના, કોઈક શરત અનુસાર જ આપણને મળશે, પૈસા મળશે તો જ આપણે ખર્ચ દૂર કરી શકશું. તો શરત મૂકી કે ભારત પોતાની આર્થિક નીતિઓમાં પરિવર્તન કરે અને અર્થતંત્રને રાજ્યના અંકુશોમાંથી મુક્ત કરે. કોઈ પણ વ્યક્તિ ખાધ પૂરવા માટે જ્યારે પૈસાની મદદ કરતો હોય, પછી વિકસિત દેશ હોય કે આંતરરાષ્ટ્રીય નાણાં સંસ્થા હોય, તે કંઈક ને કંઈક કન્ડિશન મૂકશે. તો એની એક કન્ડિશન હતી કે ભારતે પોતાની આર્થિક નીતિ જે છે એમાં ચેન્જીસ કરવો પડશે, ફેરફાર કરવો પડશે. અને ફેરફારમાં જે અત્યાર સુધીના જે દબાણો છે, જે અંકુશ છે, કે જેને કારણે 47 થી 90 દરમિયાન આપણને આર્થિક લક્ષ્યાંકો સિદ્ધ નથી થયા, તો તે અંકુશોમાંથી અર્થતંત્રને થોડું મુક્ત કરવું પડશે. માટે ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું. તે માટે જરૂરી સંસ્થાગત અને કાયદાકીય ફેરફારો કર્યા. 1991 થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ. તો ઓબ્જેક્ટિવ્સ ઓફ ઇકોનોમિક પોલિસી રિફોર્મ સિન્સ 1991 એટલે કે 1991 થી આર્થિક નીતિના પરિવર્તન માટેના હેતુઓ. ઓબ્જેક્ટિવ્સ કયા હેતુસર આર્થિક નીતિમાં પરિવર્તન થયું? તો રાજ્યના અંકુશવાળી અર્થવ્યવસ્થાને બજાર આધારિત મુક્ત અર્થવ્યવસ્થા તરફ લઈ જવા તથા મિશ્ર અર્થવ્યવસ્થામાં જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારવા ભારતમાં ઈસવીસન 1991 આર્થિક કાયદાઓ બદલવામાં આવ્યા અને આર્થિક નીતિનું પરિવર્તન થયું. ધ્યાન આપજો, અહીંયા રાજ્યના જે અંકુશો હતા તે અંકુશોને દૂર કરીને મુક્ત અર્થવ્યવસ્થા, મિશ્ર અર્થવ્યવસ્થા, ખાસ કરીને જાહેર ક્ષેત્રનો વ્યાપ ઘટાડીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધે, એ પ્રમાણેની નીતિ 1991 આવી. અને 1991 આર્થિક કાયદાઓમાં ને આર્થિક પ્રક્રિયાઓમાં સુધારો કરીને આર્થિક સુધારાઓ વાળું માળખું રચવામાં આવ્યું. બીજું, ભારતની વિપુલ કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તે માટે ખાનગી અને વિદેશી મૂડીરોકાણને વધારે પ્રોત્સાહન આપવું. આ એક ઉદ્દેશ છે, એના ઓબ્જેક્ટિવ્સ છે, એના હેતુ છે આર્થિક નીતિના, કે ભારતમાં જે કુદરતી સંપત્તિ અને માનવ સંપત્તિ છે તેનો આર્થિક વિકાસમાં ઉપયોગ થાય તેને માટે કોને પ્રોત્સાહન આપવું. પહેલા જાહેર ક્ષેત્ર પર જ વધારે ડામાડોળ હતું, પરંતુ હવે ખાનગી અને વિદેશી મૂડીરોકાણ બંનેને પ્રોત્સાહન આપવું. બીજો મુદ્દો, દેશના સંસાધનોની વધુ કાર્યક્ષમ ફાળવણી કરવી અને મહત્તમ ઉપયોગ કરવો. દેશના જે સંસાધનો છે, પછી કુદરતી સંસાધનો હોય કે કૃત્રિમ સંસાધનો, જેનો મેક્સિમમ ઉપયોગ કરવાનો અને ફાળવણી કરવામાં એનો મહત્તમ ઉપયોગ કરવો. રાજ્યના ખર્ચમાં ઘટાડો કરવો. જાહેર ક્ષેત્રમાં ખાનગીકરણને લીધે પાછા મળેલા નાણાંને પ્રજા કલ્યાણની અન્ય સવલતોમાં ખર્ચવા. ખાસ અગત્યનો મુદ્દો કે રાજ્યના ખર્ચ જે છે તે ઘટાડી દેવાના. રાજ્ય ખર્ચ કરે છે, જાહેર ખર્ચો જે રાજ્ય દ્વારા કરવામાં તેને ઘટાડી દેવાના. અને જાહેર ક્ષેત્રોના ખાનગીકરણને લીધે, જે જાહેર ક્ષેત્રોને હવે ખાનગીમાં આપણે કન્વર્ટ કરીએ છીએ, જેમ કે આપણે જોઈએ છે BSNL પહેલા જાહેર નિગમ હતું, પરંતુ તેની સાથે હવે એરટેલ ને એર લિંક ને આ બધા ખાનગીકરણને કારણે જે પૈસા મળે છે તે ફરી પાછા પ્રજાના કલ્યાણ માટે અને સવલત માટે વાપરવા. દેશની આવક, રોજગારી અને નિકાસ આવકોમાં વધારો કરવો. દેશના આર્થિક ક્ષેત્રે સ્પર્ધાત્મક વાતાવરણ ઊભું કરી સ્પર્ધા વધારવી. લાંબા ગાળે દેશનો આર્થિક વિકાસ અને વૃદ્ધિ દર સાતત્યપૂર્વક વધારવો. આ હેતુઓ પાર પાડવા ભારતે 1991 પરિવર્તન કર્યું, જેમાં 3 પાસાઓ હતા: ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકરણ. LPG જેને કહે છે, LPG એટલે લિબરલાઇઝેશન, P પ્રાઇવેટાઇઝેશન અને G ગ્લોબલાઇઝેશન. લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણ, P LPG, L લિબરલાઇઝેશન એટલે ઉદારીકરણ, ખાનગીકરણ પ્રાઇવેટાઇઝેશન અને વૈશ્વિકીકરણ ગ્લોબલાઇઝેશન. આ 3 જે આર્થિક પરિવર્તન થયા તેના મુખ્ય ઉદ્દેશો ઉપર મુજબના હતા. એ ઉદ્દેશોને સિદ્ધ કરવું હોય તો ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણ ભારતે કરવું જ પડશે. તો ઉદારીકરણની વાત કરીએ. ઉદારીકરણને ભારતમાં એની પ્રક્રિયા શું છે, ખાનગીકરણની તેની પ્રક્રિયા શું છે, વૈશ્વિકીકરણની પ્રક્રિયા શું છે, તેની આપણે કાળજીપૂર્વકનો અભ્યાસ કરીએ, કારણ કે આ ખૂબ જ અગત્યનો મુદ્દો છે. વારંવાર પરીક્ષામાં પૂછાય છે. ભારતનું અર્થતંત્ર છે, ભારતના અર્થતંત્રની અંદર ભારતમાં ઉદારીકરણ, ભારતમાં ખાનગીકરણ, ભારતમાં વૈશ્વિકીકરણ કઈ રીતે થયું, એના કયા પરિણામો મળ્યા, કઈ પ્રક્રિયા કરવામાં આવી ભારતમાં 1990 સુધી જે ન થયું તે 1991 કઈ રીતે થયું, તે ખૂબ જ અગત્યનો મુદ્દો છે. તો ઉદારીકરણ એટલે શું?
ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા સમજાવો. ખાનગીકરણ એટલે શું? ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા સમજાવો. વૈશ્વિકીકરણ એટલે શું? ભારતમાં વૈશ્વિકરણની પ્રક્રિયા સમજાવો. ખૂબ જ અગત્યના પ્રશ્નો છે, ખૂબ અગત્યના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. તમારી ચોપડીની અંદર આ પ્રશ્નોની અંડરલાઈન કરજો, ખૂબ અગત્યના છે. ઉદારીકરણ અને તેની પ્રક્રિયા, ખાનગીકરણ અને તેની પ્રક્રિયા, વૈશ્વિકીકરણ અને તેની પ્રક્રિયા વારંવાર વિભાગ CD અથવા સેક્શન E ની અંદર પણ પૂછાય છે. તો માર્કેટ ઇમ્પોર્ટન્ટ કઈ રીતે યાદ રાખવા તેની વાત અત્યારે નથી કરતા. રિવિઝન રાઉન્ડ જોતા રહેતા હશે તમે, ન જોયા હોય તો હવે પછી જોઈ લેજો. હવે પછી આ 9 કે 8 કે 9 પ્રકરણ પૂરા થશે એટલે ફરી પાછા રિવિઝન રાઉન્ડ જે આપણે 5 સુધી કરેલું છે 6, 7, 8 નું આપણે ચાલુ કરશું પાછા. તો ઉદારીકરણ, રાજ્ય અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વાતંત્ર્ય, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે અને રાજ્યનો હસ્તક્ષેપ ઘટે તેને ઉદારીકરણ કહે. ઉદારીકરણ એટલે અંકુશિત અર્થવ્યવસ્થામાં ખાનગી સાહસ, વ્યક્તિગત નિર્ણયોનું સ્વાતંત્રતા, બજાર પરિબળો દ્વારા આર્થિક નિર્ણયોનો વ્યાપ વધે. એટલે ખાનગીને પહેલા પ્રોત્સાહન ન આપવામાં આવતું હતું, વ્યક્તિગત નિર્ણય ન લેવાતા હતા, સરકાર પોતે નિર્ણય લેતી હતી, બજાર પરિબળોને ધ્યાનમાં ન લેવાતું હતું કારણ કે આયોજિત માળખું હતું અર્થતંત્રનું. તો આ બધા બંધનો જે છે તે બંધનને મુક્ત કરીને રાજ્યનો હસ્તક્ષેપ ઘટાડે તેને ઉદારીકરણ કહેવાય. રાજ્ય વધારે પડતી ચંચુપાત ન કરે, ખાનગી સાહસોને, વ્યક્તિગત નિર્ણયોને અને બજાર દ્વારા પરિવર્તન કરવાની છૂટછાટ આપવામાં આવે તેને ઉદારીકરણ કહેવામાં આવે. ભારતમાં મિશ્ર અર્થવ્યવસ્થામાં રાજ્યના અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રોના સ્વીકારને ઉદારીકરણ કહેવામાં આવે. ઉદારીકરણની વ્યાખ્યા અહીંયા મળી જાય છે, ખૂબ અગત્યની વ્યાખ્યા. ભારતના મિશ્ર અર્થતંત્રમાં રાજ્યના અંકુશોવાળા આર્થિક નિર્ણયોમાં ખાનગી અને બજાર આધારિત ક્ષેત્રનો સ્વીકાર ને ઉદારીકરણ કહેવામાં આવે. ખૂબ અગત્યનું. ઉદારીકરણ એટલે શું? તો આર્થિક નિર્ણયો લેવામાં આવે, કોઈ પણ રાજ્યમાં અંકુશવાળા આર્થિક નિર્ણયો જે લેવાતા હોય તે આર્થિક નિર્ણયોમાં ખાનગીનો અને બજાર આધારિત ક્ષેત્રનો સ્વીકાર કરવાનો. આ સ્વીકાર કરવું તેને ઉદારીકરણ કહેવામાં આવે છે. શામાં? આર્થિક નિર્ણયો. ક્યાં? કે અંકુશવાળા રાજ્યના અંકુશવાળા આર્થિક નિર્ણયો ખાનગી અને બજાર આધારિત જ્યારે લેવામાં આવે ત્યારે ઉદારીકરણ કહેવામાં આવે છે. અર્થતંત્રમાં ઉદારીકરણની અંદર અર્થતંત્રમાં રાજ્યના અંકુશો ઘટતા જાય છે. આર્થિક નિર્ણયોની પ્રક્રિયામાં બજારના માંગ અને પુરવઠામાં પરિબળો અસર વધતી જાય છે. તબક્કાવાર જાહેર ક્ષેત્રમાં ખાનગી ક્ષેત્રને પ્રવેશવાની છૂટ મળે છે. દેશના ઉદ્યોગોને આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે અપાતું ખાસ નીતિગત રક્ષણ ક્રમશઃ ઘટતું જાય છે. એટલે કે રાજ્ય દેશના ઉદ્યોગો અને વિદેશ ઉદ્યોગો બાબતે ભારે તટસ્થ બને છે. આ એક ખાનગી ઉદારીકરણની એક પ્રક્રિયા છે જે ખૂબ જ અગત્યની છે. આ રીતે ઉદારીકરણમાં અર્થતંત્ર પર રાજ્યના અંકુશ ઘટે, જે નિર્ણયો લેવાના છે તેમાં માંગ અને પુરવઠાના પરિવર્તનથી નિર્ણય લેવાય, જાહેર ક્ષેત્રમાં અને ખાનગી ક્ષેત્રમાં પ્રવેશ થાય, આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં વધુ આપણે આગળ આવે તે પ્રમાણેની પદ્ધતિ જ્યારે અપનાવવામાં આવે ત્યારે ઉદારીકરણ કહેવાય. એટલે ખાસ રાજ્ય પર જે બધા અંકુશો 47 થી 90 સુધી રાખવાના તેના પર જેમ બને તેમ એ અંકુશને દૂર કરી દેવા. આ ઉપરાંત જે માંગ પુરવઠાની અસર છે આર્થિક નિર્ણય લેવામાં, તે માંગ પુરવઠાની અસરને બજારમાં સંયુક્ત અસરથી ધ્યાનમાં લઈ. ત્યારબાદ જાહેર ક્ષેત્રમાં પણ ખાનગીને હવે ભાગ આપવાનો, ખાનગી ક્ષેત્રને પણ પ્રવેશવા દેવાનો. આ બધી અસરો જે છે તેને કારણે શું થશે તો કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ભારતને ખાસ એવો ફાયદો થશે. રાજ્યમાં જે વિદેશી ઉદ્યોગો છે તેનું પણ મહત્વ વધશે. ભારતમાં ઉદારીકરણની પ્રક્રિયા 8.3 ભારતમાં કઈ રીતે થઈ? તો ભારતમાં આર્થિક ઉદારીકરણ તબક્કાવાર અમલમાં આવ્યું. રાજ્યએ સૌપ્રથમ ઉત્પાદકો મૂડીરોકાણ કરતા માટે નિયમો હળવા કર્યા, પછી વિદેશી મૂડીરોકાણ માટે પ્રવેશની છૂટ આપી. તેવી જ રીતે આર્થિક ક્ષેત્રો પણ વ્યૂહાત્મક રીતે નિયંત્રણ મુક્ત થયા. દાખલા તરીકે પહેલા વપરાશના ક્ષેત્રો મુક્ત થયા, પછી જાહેર સેવાના અને નાણાં વિભાગને મુક્ત કરાયું, નાણાં બજારને મુક્ત કરાયું. એટલે કે ભારતમાં આર્થિકની પ્રક્રિયા તબક્કાવાર થઈ, ધીરે ધીરે થઈ. પહેલા શું કર્યું તો કે ઉત્પાદક, મૂડીરોકાણ કરવાવાળા એ બધાના જે નિયમો હતા ઉત્પાદકોને આટલી જ ઉત્પાદન કરવાના, આનાથી વધારે નહીં, આટલી વસ્તુઓ સરકાર પોતાની પાસે રાખશે, અમુક જ તમારે કરવાની. આ બધી બાબતોમાં ઉત્પાદક હતા અને જે મૂડીરોકાણ કરવાવાળા હતા એ દરેકના નિયમોને હળવા કરી દીધા. ત્યાર પછી આપણે વાત કરીએ તો કે ભાઈ વિદેશી મૂડીરોકાણને પ્રવેશવાની છૂટ, એટલે કે અમેરિકન ડોલર, અમેરિકન પાઉન્ડ, એ વિદેશી મૂડીરોકાણ કરતાઓ પણ ભારતમાં આવીને પોતાની મૂડી રોકી શકે. એવી જ રીતે આર્થિક ક્ષેત્રોમાં પણ નિયંત્રણ મુક્ત કરી દીધા. એટલે આ બધા
ને કારણે નાણાં બજારને પણ મુક્ત અને જાહેર ક્ષેત્રને પણ જાહેર સેવાના સાહસોને પણ મુક્ત કરાયું. આર્થિક નીતિઓમાં પરિવર્તન કે જેના ઘણા આર્થિક સુધારા કહે છે તેનો અમલ કરવા માટે આર્થિક કાયદાઓમાં પરિવર્તન કરવું પડશે. ભારતમાં સંસદે આ માટે તબક્કાવાર કાયદાનું પરિવર્તન કર્યું. જેમ કે એટલે હવે ઉદારીકરણ આવેલું હોય તો કાયદા દ્વારા કાયદેસર આપણે પરિવર્તન કરવું પડે. એટલે કાયદેસર પરિવર્તન જો કરવું હોય તો સૌથી પહેલા ધ્યાનમાં રાખવું પડે કે ભારતની અંદર જે કંઈ પણ ચેન્જીસ થવાના તેને ધારાકીય એટલે કે લોકતંત્રમાં ધારાસભામાં અને જે નિર્ણયો લેવાયા છે દેશના હિત માટે, દેશના આર્થિક પાસાને મજબૂત કરવા માટે, તેને એક કાયદાકીય સ્વરૂપ આપવું પડશે તો એમાં અમલ ઝડપથી બની શકશે. તો પહેલો કાયદો હતો MRTP એક્ટ, એટલે મોનિટરી રેગ્યુલેશન ટ્રેડ પોલિસી જે હતી 1969ની તે 2002માં બદલવામાં આવી. ત્યારબાદ FERA માંથી રેગ્યુલેશન શબ્દ કાઢીને એટલે ફોરેન એક્સચેન્જ રેગ્યુલેશન એક્ટ જે હતો એને બદલે મેનેજમેન્ટ શબ્દ મુકાયો, એટલે કે ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ. આ પ્રમાણે એને ફેરફાર કરવામાં આવ્યો. ઔદ્યોગિક નીતિમાં મોટા પાયે પરિવર્તન કરવામાં આવ્યું. જે જાહેર ક્ષેત્ર માટે આરક્ષિત ક્ષેત્રો ઘટાડીને 3 કરી દેવાયા. નાના પાયાના ઉદ્યોગો મૂડીરોકાણ મર્યાદામાં વધારો કરાયો, જેથી નવીનીકરણ પાછળનો ખર્ચ કરી શકાય. એટલે કે રિનોવેશન કરવા માટે શું જરૂરી છે તો ભારતની અંદર જાહેર ક્ષેત્રને સરકાર હસ્તગત રાખેલા હતા. ઘણું બધું ઉત્પાદન, ઘણી બધી સેવાના જે ક્ષેત્રો હતા એ સરકાર હસ્તગત હતા. તેમાંથી હવે માત્ર 3 જ પોતાની પાસે રાખ્યા સરકારે, બાકીના ખાનગી અને જાહેર બંનેને મૂડીરોકાણ કરવાની અને મર્યાદા વધારો કરવાની છૂટ આપવામાં આવી. વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા સરળ બની. વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા જો ધ્યાન આપજો, વિદેશી મૂડીરોકાણ એટલે બહારના દેશ પર ભારતમાં જે મૂડીરોકાણ કરશે તેને વિદેશી મૂડીરોકાણ કહેવામાં. તે સરળ, પહેલા એટલી બધી સરળતાથી વિદેશના લોકો ત્યાંથી ભારતમાં આવીને કંઈ પણ રોકાણ કરવા માટે શક્ય હતું નહીં 90 પહેલા. પરંતુ 91ના રિફોર્મ્સની અંદર વિદેશી મૂડીરોકાણની પ્રક્રિયા પણ સરળ બની. ઘણા બધા આર્થિક ક્ષેત્રોમાં મૂડીરોકાણ માટે આપમેળે પરવાનાની જોગવાઈ કરવામાં આવી. એટલે જે પરવાના એટલે લાયસન્સ, જે ફ્રી લાયસન્સ, ઓટોમેટિક લાયસન્સ પદ્ધતિ મોકલવામાં આવી. રાજકોષીય નીતિ, વ્યાપાર નીતિ, આયાત નિકાસ દ્વારા રાજ્યએ ભારતમાં બજાર પરિબળોને આર્થિક નિર્ણયની પ્રક્રિયામાં વધારે મહત્વ આપ્યું. સબસિડી ઘટાડી દીધો. આયાત નિકાસ પરવાનાની એટલે કે લાયસન્સ જે મેથડ હતી, આયાત નિકાસ કરવો હોય બહારથી આપણે કંઈ પણ વસ્તુ લાવી, ઘણું બધું પ્રક્રિયામાંથી પસાર થવું પડતું. એ બધી પ્રક્રિયાઓ પર હવે હળવી કરાઈ. હુંડિયામણનો દર વધુ મુક્ત બનાવો. આ બધી આર્થિક ઉદારીકરણ નીતિ ભારતમાં અપનાવવામાં આવી. હવે વાત કરીએ આપણે ખાનગીકરણ એટલે પ્રાઇવેટાઇઝેશન. ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી ખાનગી ક્ષેત્રમાં હસ્તાંતરણ. ફરી પાછું, ખાનગીકરણ એટલે ઔદ્યોગિક માલિકીનું જાહેર ક્ષેત્રમાંથી, પબ્લિક સેક્ટરમાંથી પ્રાઇવેટ સેક્ટરમાં હસ્તાંતરણ, એને ખાનગીકરણ કહેવામાં આવે છે. ખાનગીકરણ એટલે શું કે જાહેર માલિકી જે છે તેની ખાનગીમાં હસ્તાંતરણ કરવું, તેને ખાનગીકરણ કહેવામાં આવે છે. રાજ્ય દેશમાં જાહેર ક્ષેત્રના ઉદ્યોગોનું માલિકી અને સંચાલન ધરાવે છે. રાજ્ય જે છે કે આપણા દેશની અંદર જાહેર ક્ષેત્રનું માલિકી અને સંચાલન ધરાવે છે. જેમ કે આપણે જોઈએ કે ભાઈ રેલવેનું, વીમા કંપનીનું, દરેક તબક્કે પોસ્ટ, આ બધું જે વિભાગ છે તે જાહેર ક્ષેત્રનો વિભાગ કહેવાય કે જેમાં માલિકી અને સંચાલન કોનું છે તો કે રાજ્યનું છે. આ માલિકી અને સંચાલન પૂર્ણ રૂપે અથવા તો આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપી દેવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. રાજ્યમાં જે પબ્લિક સેક્ટર છે, પબ્લિક સેક્ટરની ઓનરશિપ અને મેનેજમેન્ટ કોના હાથમાં છે? ગવર્મેન્ટના હાથમાં. તો તે માલિકી અને સંચાલન એટલે કે ઓનરશિપ અને મેનેજમેન્ટ કાં તો ફૂલ્લી પૂરેપૂરું અથવા તો થોડુંક આંશિક રૂપે ખાનગી ક્ષેત્રને સોંપવાની પ્રક્રિયા એટલે ખાનગીકરણ. આ એની વ્યાખ્યા થઈ એક માર્કમાં. ખાનગીકરણ એટલે શું તે પૂછાય છે તો ખાનગીકરણ એટલે શું તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોની માલિકી અને સંચાલન જ્યારે ખાનગી સ્વરૂપને પૂરેપૂરું અથવા આંશિક રૂપે મૂકવામાં આવે, તેના પર ભરોસો મૂકીને તેના હસ્તગત કરવામાં આવે તે પ્રક્રિયાને ખાનગીકરણની પ્રક્રિયા કહેવામાં આવે છે. ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા કઈ છે તો અગત્યનો સવાલ કે ભારતમાં ખાનગીકરણની પ્રક્રિયા કઈ રીતે થઈ
તો ભારતમાં 3 પ્રકારે આ ખાનગીકરણની પ્રક્રિયા થઈ. એક તો વિમૂડીકરણ, બીજું જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગોની સંખ્યા ઓછી કરીને જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગો એટલે કે અમુક સરકાર હસ્તગત અનામત રાખવામાં આવેલા છે ઉદ્યોગો કે જેમાં ખાનગી સાહસનો કોઈ ચાન્સ નથી. તો આવા અનામત ઉદ્યોગોની સંખ્યા જે પહેલા સરકાર પાસે હતી તે સંખ્યા ઓછી કરીને ખાનગી ક્ષેત્રનો વ્યાપ વધારીને ખાનગીકરણ થઈ શકે. અને ત્રીજું જાહેર અને ખાનગી સંયુક્ત માલિકીના ઉદ્યોગોને સ્થાપીને એક તો વિમૂડીકરણ, બીજું છે જાહેર ક્ષેત્ર માટે અનામત ઉદ્યોગો હતા તેની સંખ્યા ઘટાડીને એમાં ખાનગીનો વ્યાપ કરવો, અને સંયુક્ત એટલે જોઈન્ટ જાહેર અને ખાનગી બંને જ એક સાથે કામગીરી કરે ઉદ્યોગોમાં, તે પ્રમાણે ખાનગીકરણની પ્રક્રિયા થઈ શકે. હવે પહેલું છે તેમાં વિમૂડીકરણ શું છે. વિમૂડીકરણ, તો વિમૂડીકરણનો અર્થ એક માર્કમાં વારંવાર પૂછાય છે વિભાગ બી ની અંદર. વિમૂડીકરણ એટલે શું? માર્કેટ ઇમ્પોર્ટન્ટ, બહુ જ અગત્યનો પ્રશ્ન, ખૂબ જ અગત્યનો પ્રશ્ન કે વિમૂડીકરણનો અર્થ જણાવો. તો વિમૂડીકરણનો અર્થ જણાવો અને તેની પ્રક્રિયા જણાવો. તો વિમૂડીકરણ એટલે શું? તો વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી, વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી, જાહેર ક્ષેત્રના ઉદ્યોગ એટલે કે આપણે વાત કરીએ એલઆઈસી અથવા તો પોસ્ટ અથવા તો બેન્કિંગ, આ જાહેર ક્ષેત્રના ઉદ્યોગ છે. જાહેર ક્ષેત્રના નિગમ છે આ બધા. તેમ જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને કે પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે. વિમૂડીકરણ એટલે જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી રાજ્ય પોતાનો શેર જે છે, રાજ્યનો ગવર્મેન્ટનો પોતાનો શેર જે છે તે ઓછો કરી દે. રાજ્ય બહુ રોકાણ નહીં કરે, રોકાણ ઓછું કરી દે, પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે. કોને વેચે? ખાનગી ક્ષેત્રને. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાનો ફાળો ઓછો કરી દે અથવા પાછો ખેંચી લઈ અને ખાનગી ક્ષેત્રને વેચી દે. આમ રાજ્ય જાહેર ક્ષેત્રના ઉદ્યોગોમાંથી પોતાની મૂડી પાછી ખેંચી તેને વિમૂડીકરણ કહેવાય. વી એટલે પરત લેવું, પાછું ખેંચવું. શામાંથી? તો કે જાહેર ક્ષેત્રના ઉદ્યોગમાંથી. કોણે? તો કે રાજ્ય સરકારે. તો રાજ્ય સરકાર જ્યારે પોતાનો ફાળો, પોતાનો શેર, પોતાનું ઇન્વેસ્ટમેન્ટ, પોતાનું નાણાકીય પીઠબળ જાહેર ક્ષેત્રમાંથી ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચે તો તેને કહેવાય વિમૂડીકરણ. વિમૂડીકરણ એટલે જ્યારે રાજ્ય પોતાનો ફાળો ઓછો કરીને પાછો ખેંચીને ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને કહેવાય વિમૂડીકરણ. હવે એની પ્રક્રિયા, ભારતમાં વિમૂડીકરણની પ્રક્રિયા સમજવા માટે 2 બાબતો સમજવી ખૂબ જ જરૂરી છે. પ્રથમ તો સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર ખાનગી ક્ષેત્રને વેચીને માલિકીનું હસ્તાંતરણ કરે તો તેને પણ ખાનગીકરણ થયેલું કહેવાય. પહેલી પદ્ધતિ, સરકાર જાહેર ક્ષેત્રના ઉદ્યોગોના શેર ખાનગી ક્ષેત્રને વેચી દે અને માલિકીનું હસ્તાંતરણ, જે ઓનરશિપ જાહેર ક્ષેત્રની હોય તે કોને આપવામાં આવે? ખાનગી ક્ષેત્રને. ખાનગી ક્ષેત્રને કેમ આપવામાં આવે? કારણ કે એના શેર કોના હસ્તક છે? હવે ખાનગી માટે. કારણ કે એના પૈસા ખાનગી ક્ષેત્રે ચૂકવ્યા છે અને પૈસા જો ચૂકવતી હોય ખાનગી સાહસની કંપનીઓ તો તેની માલિકી પણ એ લોકોના હાથમાં આવી જાય. આ રીતે ખાનગીકરણ થઈ શકે. આ ખાનગીકરણ 2 રીતે થાય પાછું. જ્યારે જાહેર ક્ષેત્રના ઉદ્યોગો પોતાના શેર ખાનગી માલિકને સોંપે, વેચે અને તેની માલિકી ખાનગી ક્ષેત્રના હાથમાં આવે તો તે પદ્ધતિ 2 રીતે કરી શકાય છે. એક, જાહેર ક્ષેત્રના તમામ શેર ખાનગી ક્ષેત્રને વેચી દેવા, એટલે કે 100% શેર વેચી દે ખાનગીને અને સંપૂર્ણ માલિકી ખાનગીની બની જાય. આ એક રીતે ખાનગીકરણ થાય. બીજું, જાહેર ક્ષેત્રના કેટલાક શેર ખાનગી ક્ષેત્રને વેચવા, કેટલાક, વધારે નહીં, 29% કે 49% ખાનગી ક્ષેત્રને આપવા કે અંશતઃ ખાનગીકરણ કહેવાય. અંશતઃ ખાનગીકરણ અને સંપૂર્ણ ખાનગીકરણની 1 માર્કમાં તમને વ્યાખ્યા પૂછવામાં આવે છે. તો સંપૂર્ણ હસ્તાંતરણ એટલે કે જાહેર ક્ષેત્રના તમામ શેર જ્યારે ખાનગી ક્ષેત્રને વેચી દેવામાં આવે તો તેને સંપૂર્ણ હસ્તાંતરણ કહેલું કહેવાય. અને અંશતઃ ખાનગીકરણ એટલે 29% થી 49% જેટલા જ શેર ખાનગી ક્ષેત્રના સાહસોને આપવામાં આવે. જો 51% થી ઓછા શેર વેચાય તો નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. 1 માર્કમાં પૂછાય છે નાના પાયાનું વિમૂડીકરણ એટલે શું? તો જ્યારે ખાનગી સાહસને 51% થી ઓછા શેર જાહેર ક્ષેત્રના ઉદ્યોગો વેચે તો તેને નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય. નાના પાયાનું વિમૂડીકરણ એટલે શું? તો 51% થી ઓછા શેર જ્યારે નાના પાયાને વેચવામાં આવતા હોય, શેર વેચાતા હોય તેને નાના પાયાનું વિમૂડીકરણ કહેવાય છે. અને મોટા પાયાનું વિમૂડીકરણ એટલે શું? તો 51% થી વધારે જો શેર વેચાય તો તેને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે.
નાના પાયાનું વિમૂડીકરણ અને મોટા પાયાનું વિમૂડીકરણનો આધાર વેચેલા શેરની સંખ્યાની ટકાવારી પર છે. જો 51%થી ઓછું જ્યારે જાહેર ક્ષેત્રના ખાનગી ક્ષેત્રમાં શેર વેચાતા હોય તો તેને નાના પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે, અને 51%થી વધારે શેર જ્યારે વેચવામાં આવે તો તેને મોટા પાયાનું વિમૂડીકરણ કહેવામાં આવે છે. રાજ્ય જેમ કેટલાક ઉદ્યોગોની માલિકી ધરાવે છે તેમ કેટલાક ક્ષેત્રો પર અંકુશ પણ રાખે છે. ખાસ તો જાહેર સેવાના ક્ષેત્રો જેવા જ્યાં ખાનગી મૂડીરોકાણને પ્રવેશવાની બંધી હોય છે, એટલે કે ખાનગી રોકાણકારો આવા જાહેર સેવાના ક્ષેત્રોમાં રોકાણ કરી શકતા નથી અને પ્રવેશ બંધી હોય છે. ખાનગીકરણની પ્રક્રિયાનો બીજો અગત્યનો મુદ્દો એ છે કે રાજ્યના હસ્તકના જાહેર ક્ષેત્રમાં પણ કામ કરવાની છૂટ તેમને અપાય. બીજો અગત્યનો મુદ્દો ખાનગીકરણની પ્રક્રિયાનો અગત્યનો મુદ્દો એ છે કે રાજ્ય હસ્તકના જે જાહેર ક્ષેત્ર છે તેમાં ખાનગી ક્ષેત્રને પણ કામ કરવાની છૂટ અપાય છે. જેમ કે બેન્કિંગ ક્ષેત્ર છે, શિક્ષણ છે, સંદેશાવ્યવહાર છે, વાહન વ્યવહાર છે, આ બધા ખાનગી ઉદ્યોગો જે છે તે સેવા પૂરી પાડે છે. આપણે બેન્કિંગ ક્ષેત્રમાં જોઈએ, બેન્કિંગમાં કામ કરતા દરેક કર્મચારી જાહેર ક્ષેત્ર નથી, સરકાર પગાર આપતી નથી. ઘણા પ્રાઇવેટ એટલે કે કોન્ટ્રાક્ટ બેઝના માણસો પણ અંદર ત્યાં છે. એજ્યુકેશનની અંદર વાત કરીએ તો શિક્ષણના દરેક ગ્રાન્ટેડ સંસ્થાઓ છે, નોન ગ્રાન્ટેડ સંસ્થાઓ પણ હોય છે. સંદેશાવ્યવહારની વાત કરીએ તો આપણે BSNLની સાથે સાથે આપણે એની અંદર એરટેલ છે, એની એરલિંક આ બધી સેવાઓ આપનાર વોડાફોન, આ બધી ખાનગી કંપનીઓ છે કે જે સંદેશાવ્યવહારનું કાર્ય કરે છે. વાહન વ્યવહારની વાત કરીએ તો રેલવે ટ્રાન્સપોર્ટેશનની સાથે સાથે ખાનગી લક્ઝરીઓ ને આ બધું પણ છે. એટલે આ બધી વ્યવસ્થાઓ જે છે તે ખાનગીકરણની પ્રક્રિયા કહેવાય. આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થયું. 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક 5 ઉદ્યોગો હતા. અગત્યની બાબત છે, 1951માં ભારતમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? 5 ઉદ્યોગો હતા. 1 માર્કમાં પૂછાય છે. 31 માર્ચ 1951માં ભારતમાં રાજ્ય હસ્તક કેટલા ઉદ્યોગો હતા? 5, જે 1990માં વધીને 233 થયા. જે વધીને 1990માં 233 થયા. માર્ચ 2010માં તે 217 થયા. માર્ચ 2015માં તે 300 થયા. પરંતુ જૂના ઉદ્યોગોમાં વિમૂડીકરણ ચાલુ રહ્યું. એટલે આઝાદી બાદના શરૂઆતના વર્ષોમાં ભારતમાં જાહેર ક્ષેત્રનું વિસ્તરણ થયું હતું. 51માં ભારત પાસે 5 જ ઉદ્યોગ હતા જાહેર ક્ષેત્રના, જે 90માં 233 થયા અને 2010માં 217 થયા અને 2015માં 300 થયા. એટલે ભારતમાં જાહેર ક્ષેત્રના જે પહેલા 5 ઉદ્યોગો હતા તેને બદલે અત્યારે 2015માં 300 ઉદ્યોગ છે. પરંતુ જૂના ઉદ્યોગો જે છે તેમાં વિમૂડીરોકાણ ચાલુ રહ્યું છે. એટલે કે જૂના ઉદ્યોગો જે છે તેની અંદર ખાનગી ક્ષેત્રને પણ મહત્વ આપવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્ર માટે અનામત રાખવામાં આવેલ ક્ષેત્રો ખાનગી મૂડીરોકાણ માટે ખુલ્લા મૂકવામાં આવ્યા. હાલમાં અણુ ઉર્જા એટલે કે એટોમિક એનર્જી માટે નિયંત્રિત સાધનો અને રેલવે રાજ્ય હસ્તક નિયંત્રિત છે. ખૂબ અગત્યનો 1 માર્કનો પ્રશ્ન તમને પૂછાય છે કે હાલમાં રાજ્ય સરકાર હસ્તક સંપૂર્ણ નિયંત્રિત ક્ષેત્રો જાહેર ક્ષેત્રના કયા છે? તો એટોમિક એટલે કે અણુ ઉર્જા, એટોમિક એનર્જી અને રેલવે આ ભારતના રાજ્ય હસ્તક છે. રેલવે કોઈના બાપની જાગીર નથી. ખાનગી કંપનીને કોઈ આની અંદર હસ્તક્ષેપ કરવાનો અધિકાર નથી. સંપૂર્ણ સરકાર હસ્તક છે. અને એટોમિક એનર્જી અને રેલવે એ સંપૂર્ણ રાજ્ય હસ્તકના છે. વૈશ્વિકીકરણની વાત કરીએ. હવે નવો મુદ્દો બદલાય છે. અગત્યનો મુદ્દો છે વૈશ્વિકીકરણ. વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. અગત્યનો મુદ્દો. વૈશ્વિકીકરણ એટલે શું? તો વૈશ્વિકીકરણ એટલે દેશના અર્થતંત્રને વિશ્વના અર્થતંત્ર સાથે વધુને વધુ સાંકળવાની પ્રક્રિયા. કરલો દુનિયા મુઠ્ઠી મેં. આપણે દરેક દેશોના ખૂણા સુધી પહોંચવાની પ્રક્રિયા જે કરતા હોય ત્યારે તે વૈશ્વિકીકરણની પ્રક્રિયા કહેવાય છે. પહેલા ભારતમાં 1990 પહેલા વૈશ્વિકરણની પ્રક્રિયા ન હતી. ભારત માત્ર ડોમેસ્ટિક ટ્રેડ કરતું હતું, આંતરરાજ્યની હેરફેર હતી. હવે આપણો દેશ દરેક દેશ સાથે વૈશ્વિકીકરણ સાથે વિશ્વના વેપાર સાથે સંકળાયેલો છે. ભારત દુનિયાના દેશો સાથે આર્થિક સંબંધો ધરાવે છે, જેમ કે ચીજ વસ્તુની, મૂડીની, માનવ સંસાધનની, ટેકનોલોજીની, કુદરતી સાધનોની, નાણાકીય સાધનોની સરળતાથી જે અંકુશિત હતી તે અંકુશિત હેરફેર ધીરે ધીરે ક્રમશઃ ઉદારીકરણને કારણે નાબૂદ થવાને કારણે આપણે સરળતાથી વિદેશ વેપાર કરી શકીએ છીએ. આર્થિક આત્મનિર્ભરતા માટે આ પ્રકારની ખુલ્લી નીતિઓ અપનાવવામાં આવી છે. ભારતમાં વૈશ્વિકરણની પ્રક્રિયા વિભાગ C માં અથવા વિભાગ D માં વારંવાર પૂછાય છે કે ભારતમાં વૈશ્વિકરણની પ્રક્રિયા કઈ રીતે કરવામાં આવી. તો આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે
તેના વધારે પડતા દેવા નીચે દબાયેલા વિકસતા દેશોને 1991માં તેમની સંરક્ષણાત્મક આર્થિક નીતિઓ બદલવાની ફરજ પાડી. 1991માં કોણે ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ જેને IMF એટલે કે આંતરરાષ્ટ્રીય નાણાં ભંડોળે જે વધારે પડતા દેવામાં દબાયેલા છે એવા વિકસતા દેશો જેમ કે ભારત, શ્રીલંકા એ બધા જે વિકસતા દેશો છે તેમાં એક આર્થિક નીતિઓ કરવાની ફરજ પાડેલી કમ્પલસરી. એ ભારતે પણ દેશના ઉદ્યોગોને રક્ષણ આપનારી આર્થિક નીતિઓમાંથી મુક્ત આંતરરાષ્ટ્રીય વેપારના પ્રોત્સાહક નીતિઓ સ્વીકારી અને ભારતને વૈશ્વિકરણની પ્રક્રિયા શરૂ થઈ. એટલે જે આંતરરાષ્ટ્રીય સંસ્થાએ ફરજ પાડેલી હતી, શરત રાખેલી હતી કે આર્થિક નીતિમાં બદલાવ કરવાનો અને જે બધા વધારે પડતા અંકુશ હતા તે અંકુશને દૂર કરીને મુક્ત નાણાકીય નીતિને વધારે પડતી ધ્યાનમાં રાખવાની નીતિ ધ્યાનમાં રહીને ભારતે પણ વૈશ્વિકરણની પ્રક્રિયા કરી. પહેલો મુદ્દો 8.7.1 પહેલો મુદ્દો આયાત નિકાસી પરવાના નીતિ હળવી કરવી એટલે કે લાયસન્સિંગ મેથડ જેને કહેવાય. આયાત નિકાસ કરવો હોય તો પહેલા ખૂબ બધી ચટપટી અને જટિલ પદ્ધતિઓ અને ઘણા બધા ડોક્યુમેન્ટેશન વાળી પદ્ધતિઓ હતી જે બધી હળવી કરવામાં આવી. બીજું 1995માં ભારત વિશ્વ વેપાર સંસ્થાનું સભ્ય બન્યું અને તેમાં નિયમોનું પાલન કરતું થયું. WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન 1995માં ભારત તેનું સભ્ય બન્યું. ખૂબ અગત્યનો પ્રશ્ન 1 માર્કમાં વારંવાર પૂછાય છે, કયા વર્ષમાં ભારત WTOનું સભ્ય બન્યું? 1995માં અથવા તો 1995માં ભારત કોનું સભ્યપદ મેળવી ચૂક્યું છે? WTO નું ફૂલ ફોર્મ શું થાય? તો કે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિશ્વ વ્યાપાર સંસ્થા. તો WTO નો સભ્ય ભારત કયા સાલમાં બન્યું હતું? 1995. જો માર્કેટ ઇમ્પોર્ટન્ટ લાઈન કરી રાખજો, 1995નું વર્ષ એ WTO નું સભ્યનું વર્ષ છે ભારત માટે. તેના નિયમોનું પાલન કરતું એટલે કે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનની અંદર જે વિદેશ વેપાર માટેની જે નીતિઓ નક્કી થાય તેના આપણે ભારત સભ્ય બન્યા 1995માં અને તે પ્રમાણે જ આપણે કાર્ય કરવું પડે છે. હવે ભારતીય ચલણ રૂપિયાના અન્ય દેશોના ચલણ સાથેના વિનિમય દરને ક્રમશઃ મુક્ત કર્યા. એટલે ભારતીય ચલણ રૂપિયાના, ભારતીયનું ચલણ છે રૂપિયો, તેને અન્ય દેશોના ચલણ સાથેના વિનિમયના દરને ક્રમશઃ મુક્ત કર્યો. તેના ખરીદ વેચાણને પણ સરળ બનાવ્યું. આમ રૂપિયાનું મૂલ્ય વેપાર દ્વારા નિર્ધારિત થયું હતું. એટલે કે આપણું જે રૂપિયાનું મૂલ્ય, અવમૂલ્યન, વધુ મૂલ્યન, ઓછું મૂલ્યન આ બધું થતું હતું પહેલા, તે હવે વિદેશ સાથે નક્કી થયું અને રૂપિયાનું મૂલ્ય વેપાર દ્વારા નિર્ધારિત થયું. દેશના અર્થતંત્રમાં સીધા વિદેશી મૂડીરોકાણ ક્ષેત્રવાર તબક્કાવાર વધુને વધુ મુક્ત બનાવાયું. એટલે કે અર્થતંત્રની અંદર જો વિદેશી મૂડીરોકાણ કરવું હોય તો ક્ષેત્રવાર તબક્કાવાર વધુને વધુ મુક્ત બનાવાયું. ભારતીય ઉદ્યોગકારો, રોકાણકારો અન્ય દેશો સાથેના આર્થિક વ્યવહારોમાં વધુ મોકળાશ અપનાવવામાં આવ્યું. એટલે ઉદ્યોગકારોને, રોકાણકારોને ભારતના દેશની અંદર આર્થિક વ્યવહાર માટે ખૂબ જ વધારે પડતી મોકળાશ મળી. એટલે બહારના દેશોના જે વેપારીઓ હશે, રોકાણકારો હશે, તે પણ ભારતમાં આવીને પોતાના ઉદ્યોગો સ્થાપવા માટેની જગ્યા વધારે પડતી મોકળી રહી. દેશના અને વિદેશના ઉત્પાદકો, વેપારીઓ, રોકાણકર્તાઓ માટે રાજ્ય નીતિગત રીતે તટસ્થ બન્યું. એટલે કે ઘરેલું ઉદ્યોગોને વધુ પડતું રક્ષણ આપવાની નીતિમાં ફેરફાર થયો. દેશના અને વિદેશના ઉત્પાદકો અને વેપારીઓ અને રોકાણકર્તાઓ માટે રાજકીય જે નીતિ હતી તે રાજની નીતિ જે હતી તે તટસ્થ બનાવી. એટલે ઘરેલું ઉદ્યોગને તો વધુ પડતું રક્ષણ આપવાની નીતિમાં ફેરફાર કરવો જ પડ્યો. કારણ કે જો બહારના દેશોવાળા જો વધારે પડતા ભારતમાં આવે તો ઘરેલા ઉદ્યોગોને નુકસાન થાય, ફટકો પડતો, એના પણ ફેરફાર કરવામાં આવ્યા નિયમોમાં. અન્ય દેશો સાથે સાંસ્કૃતિક સામાજિક આદાન પ્રદાન પણ સરળ બન્યું. કારણ કે વિશ્વ સાથે આપણે વેપાર કરીએ તો વિશ્વની જે સંસ્કૃતિ છે, સામાજિક પદ્ધતિ છે, એના જે વર્ચ્યુઅલ્સ છે, એના જે સારા બાબતો, સારા પાસાઓ છે તેનું પણ આપણે અનુકરણ કરતા થયા. 8.8 ભારતમાં વિદેશી મૂડીરોકાણ. ભારતમાં વિદેશી મૂડીરોકાણ, ફોરેન ઇન્વેસ્ટમેન્ટ ઇન ઇન્ડિયા. પહેલા 1947 ની વાત કરીએ તો ભારતના વિદેશી રોકાણ પર અંકુશ હતો. ભારતના લોકો ભારતની મૂડીથી ધંધો કરતા હતા. વિદેશી મૂડીરોકાણ ભારતમાં આવવાની કોઈ શક્યતા હતી નહીં. પરંતુ 1990 બાદ ગ્લોબલાઇઝેશન, લિબરલાઇઝેશન, પ્રાઇવેટાઇઝેશન, LBG, ઉદારીકરણ, ખાનગીકરણ, વૈશ્વિકરણના ભાગરૂપ ભારતમાં વિદેશી મૂડીરોકાણ પ્રાપ્ત થયું. વૈશ્વિકીકરણની પ્રક્રિયામાં પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એક અગત્યનું પગલું ગણાય છે. ભારતની નિયંત્રિત અર્થવ્યવસ્થામાં રાજ્ય જ દેશની નાણાકીય જરૂરિયાતો જેવી કે ઉદ્યોગોની સ્થાપના માટેના મૂડીરોકાણ, ચીજ વસ્તુ અને સેવાની ટેકનોલોજી માટેના મૂડીરોકાણ માટે વિદેશી હુંડિયામણની જરૂરિયાત વગેરે માટે વિદેશી સંસ્થાઓ કે વ્યક્તિઓ પાસેથી મદદ લેતી.
કારણ કે વિદેશી રોકાણ પર નિયંત્રણો હતા. 1991 પછી આર્થિક કાયદાઓમાં ફેરફાર કરીને વિદેશી વ્યક્તિ કે સંસ્થાઓને સીધું જ ઉદ્યોગમાં વધુ પ્રમાણમાં રોકાણ કરવાની છૂટ મળી. વિદેશી મૂડીરોકાણના પ્રકારો કેટલા છે, કયા કયા? ખૂબ અગત્યનો મુદ્દો. વિદેશી મૂડીરોકાણ ભારતમાં કેટલી રીતે થાય છે? તો કે ભારતમાં બે રીતે થાય છે. એક તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ જેને ઇંગ્લિશમાં કહેવાય ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, FII ઇન્સ્ટિટ્યુશનલ સંસ્થાકીય, અને ફોરેન્સ એટલે વિદેશી ને મૂડીરોકાણ એટલે ઇન્વેસ્ટમેન્ટ, FII નું ટૂંકું પૂર્ણ રૂપ જણાવો. ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. અને બીજું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ એટલે જે FDI જેને કહેવાય ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ FDI અને FII આ બે દ્વારા વિદેશી મૂડીરોકાણ કરવામાં આવે છે. તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ FII એટલે શું? FII અને FDI એટલે શું? અથવા FII નું ફૂલ ફોર્મ શું અને FDI નું ફૂલ ફોર્મ શું? આ બે પ્રકારના ફૂલ ફોર્મમાં આપણે વિદેશી મૂડીરોકાણના પ્રકારોની ચર્ચા કરી દેવાની. FII એટલે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, અને FDI એટલે કે ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. તો સૌથી પહેલા વાત કરીશું આપણે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણની. જ્યારે વિદેશી રોકાણ કરતા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર, મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવામાં આવે છે. હું રિપીટ કરું છું, અગત્યની વ્યાખ્યા છે. FII એટલે શું અથવા તો વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે શું? તો જ્યારે વિદેશી રોકાણ કરતા એટલે બહારના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા એ જે વ્યક્તિ આપણા દેશની અંદર રોકાણ કરવા માંગે છે તેને કહેવાય વિદેશી રોકાણ કરતા. તો વિદેશી રોકાણ કરતા વસ્તુ કે સેવાના ઉત્પાદનમાં ફેક્ટરી કે ધંધાની સ્થાપના કરવાને બદલે એ લોકો આપણા અહીંયા આવી બધી સ્થાપના નહીં કરશે, ફેક્ટરી નાખે, ધંધો સ્થાપે એવું નહીં કરે, પરંતુ એ સ્થાપના કરવાને બદલે દેશના નાણાં બજાર, મૂડી બજારમાં એટલે શેર માર્કેટ જે છે આપણા અહીંયા તે શેર કે બોન્ડની ખરીદી કરે. એટલે આપણે ત્યાંથી પૈસા બોન્ડ ખરીદી એટલે ડોલર કે પાઉન્ડમાં આપણા પૈસા, એ લોકોના પૈસા આપણે ત્યાં આવે. એટલે કોઈ પણ જાતનું ફેક્ટરી કે ધંધાની સ્થાપના નહીં કરે, પરંતુ નાણાં બજારમાં અથવા તો મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરે અને રોકાણ કરે તેને કહેવાય વિદેશી સંસ્થાગત રોકાણ એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ. આવી કંપનીઓએ વિદેશી સંસ્થાગત રોકાણ કરતા એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ તરીકે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે. એટલે કે ત્યાંના અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, જાપાન એ વ્યક્તિઓ જો ભારતમાં પોતાનું રોકાણ કરવા માંગતા હોય તો તેમણે ફરજિયાત FII તરીકે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર તરીકે રજીસ્ટ્રેશન કરાવવું જરૂરી બને છે. ભારત સરકાર દ્વારા નિર્ધારિત કરેલી માત્રામાં જ આવા રોકાણો કરી શકાય, બધા કરી શકશે નહીં. ભારત સરકારે જે માત્રા નક્કી કરી છે, જે રોકાણકર્તાઓને ઇન્વાઇટ કરે છે તે જ વ્યક્તિઓ અહીંયા આવીને રોકાણ કરી શકશે. મોટા ભાગે આવા રોકાણો વિદેશ બેંકો, વીમા કંપનીઓ, મ્યુચ્યુઅલ ફંડ વગેરે કંપની દ્વારા જ થતા હોય છે. ભારતની અંદર મ્યુચ્યુઅલ ફંડ, વીમા કંપની અને વિદેશી બેંકો દ્વારા જ આવા રોકાણો કરી શકાતા હોય છે. વિદેશી કંપનીઓ જેટલી ઝડપથી શેર બજારમાં નાણું ઠાલવે છે એટલી જ ઝડપથી પાછું પણ એ ખેંચી રહી છે. માટે દેશના અર્થતંત્રમાં અસ્થિરતાનું પણ જોખમ આવી શકે છે. તેથી દરેક બાબતોમાં દરેક જણને ભારતમાં રોકાણ કરવાની તક સરકાર આપતી નથી. જે માત્રા નક્કી કરી છે, જે રોકાણો જે રિસ્ટ્રિક્શન કરેલા છે તેને જ આપણે ત્યાં રોકાણ કરવાની છૂટ છે. એટલે કે વિદેશી બેંકો હોય, વીમા કંપની હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય તે જ કંપનીઓ ભારતમાં રોકાણ કરી શકે છે. બીજી વાત કરીએ પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. વૈશ્વિકીકરણ બાદ ભારતમાં વિદેશી કંપનીઓને ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રમાં સીધું જ રોકાણ કરવા દેવામાં આવે છે. અને પ્રત્યક્ષ એટલે સીધું જ ઉત્પાદનમાં કે વેચાણમાં સીધું જ રોકાણ કરવામાં આવે. જે વિદેશી મૂળ કંપનીઓ છે તે કંપનીઓ ઉત્પાદન કરવા માટે અને વેચાણના ક્ષેત્રમાં ડાયરેક્ટ પોતાના પૈસા ભારતની અંદર મૂકે તો તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવાય. જ્યારે વિદેશી વ્યક્તિ, સંસ્થા અથવા તો કંપનીઓ દેશના અર્થતંત્રમાં વસ્તુ કે સેવાના ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં સીધું મૂડીરોકાણ કરે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવામાં આવે છે. અહીંયા જોજો, મૂડી બજારમાં શેર કે બોન્ડની ખરીદી કરતા નથી, પરંતુ સીધું ઉત્પાદન કે વેચાણના ક્ષેત્રમાં જ ફોરેનર્સ આપણી કંપનીમાં
આપણા દેશની અંદર પોતાના પૈસાને રોકશે તેને કહેવાય પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. એટલે કે પાઉન્ડ અને ડોલર જ્યારે ડાયરેક્ટ કોઈ ઉત્પાદનમાં કે વેચાણમાં એ લોકો રોકવા માંગે બહારના ફોરેનર્સ NRI, તો તેને કહેવાય પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. અહીં કંપની, ફેક્ટરી, ધંધો, ઉદ્યોગ માટે પોતે જ સ્થાપના કરે છે અને સીધી ભાગીદારી કરે છે અને સંચાલન અને કાબુ મેળવે છે. આમાં ફેક્ટરી, ઉદ્યોગ ધંધામાં પોતાના પૈસાથી સ્થાપના કરે છે અને સીધી ભાગીદારી કરે છે અને સંચાલન એની પર કાબુ રાખે છે. આ બે પ્રકારના મૂડીરોકાણ થયા. પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ એટલે કે નેચર ઓફ ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ. સ્વરૂપ કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ કેવું છે ભારતમાં? તો ભારતમાં વિદેશી વ્યક્તિઓ કે નાણાં સંસ્થાઓ દ્વારા સીધું મૂડીરોકાણ કરવામાં આવ્યું છે તે નીચે સ્વરૂપે જોવા મળે છે. પહેલું, કે સંસ્થાગત રોકાણ સ્વરૂપમાં હોય છે. સીધા મૂડીરોકાણ સ્વરૂપમાં હોવાથી તે વધુ સ્થિર રોકાણ ગણાય છે. એટલે ભારતની અંદર જે રોકાણ થાય છે FII અને FDI દ્વારા તે થોડું સ્થિર ગણાય છે. તે યંત્ર, કાચો માલ કે સંપત્તિના સ્વરૂપમાં પણ હોય શકે. કોઈ ડાયરેક્ટ ઇન્વેસ્ટ કરે કે મારા યંત્ર હું ખરીદીને ભારતમાં આ ધંધો શરૂ કરું છું, તો તે પણ કાચો માલમાં બી રૂપાંતર કરે અથવા સંપત્તિમાં બી હોઈ શકે. તે દેશની નવી ટેકનોલોજી સ્વરૂપે બી આવી શકે છે. તે કાર્ય સંસ્કૃતિ પણ ઊભી કરે છે. આ પ્રમાણે વિદેશી મૂડીરોકાણનું સ્વરૂપ ભારતમાં હોઈ શકે. એક તો સીધા પૈસા રોકે યંત્રમાં, કાચા માલમાં, અથવા તો સીધા પૈસા બાર રોકશે નવી ટેકનોલોજીમાં, અથવા કાર્ય સંસ્કૃતિમાં રોકે છે. ભારતમાં તબક્કાવાર વિવિધ આર્થિક ક્ષેત્રોમાં સ્વતંત્રપણે તથા ભારતના રોકાણકારો સાથે મળીને વિદેશી રોકાણકારોએ સીધું વિદેશી મૂડીરોકાણ વધાર્યું છે અને ભારતમાં વિદેશી મૂડીરોકાણની અનામતમાં વધારો કર્યો છે. હવે ભારતની વિદેશ વેપાર નીતિ, ઇન્ડિયન ફોરેન ટ્રેડ પોલિસી 12મા ધોરણમાં પણ આવશે. ફોરેન ટ્રેડ પોલિસી અત્યારે માત્ર એનો નાનો અભ્યાસ કરીશું આપણે 11મા ધોરણમાં. તો ભારતની વિદેશ વેપાર નીતિ હંમેશા નીચે મુજબના પડકારોનો સામનો કરતી આવી છે. પહેલું, આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ઘરેલુ ઉદ્યોગોને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂરિયાત છે. ભારતની વિદેશ વેપાર નીતિથી ઘણા બધા ચેલેન્જીસ ભારત માટે ઊભા થયા છે, કારણ કે વિદેશી મૂડીરોકાણ કરવામાં આવે એટલે જે ધંધા ઉદ્યોગ ભારતના હોય તેને સીધી આડઅસર પડે. કારણ એનું મૂડીરોકાણ, એનું રોજગારીનું સર્જન, એ બધા દરેક ક્ષેત્રમાં પડકારજનક પરિસ્થિતિ ઊભી થાય છે. તો વિદેશી વેપાર નીતિના પડકારો કયા કયા છે, અથવા ભારતની વિદેશ વેપાર નીતિ કેવી છે? તો આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં જે ઘરેલુ ઉદ્યોગો છે, ઘરના ડોમેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝ જેને કહેવાય, તેને રક્ષણ આપવા માટે આયાતો પર અંકુશ રાખવાની જરૂર છે. આપણે વધારે પડતું આયાત કરશું તો જે ઘરમાં બનશે તેનું ઉત્પાદનનું વપરાશ કરતા કોણ? એટલે આંતરરાષ્ટ્રીય સ્પર્ધામાં ઘરેલુ ઉદ્યોગ માટે જે જરૂરી ઉદ્યોગોને રક્ષણ આપવું જોઈએ તે એક પડકારરૂપ બને છે. બીજું, ઘરેલુ ઉદ્યોગમાં ઉત્પાદન વધારવા તથા આયાત અવેજીકરણ માટે ટેકનોલોજી, યંત્રો, પૂરક યંત્રો અને સંસાધનોની આયાતોનું પ્રમાણ નક્કી કરવું જરૂરી છે. ભારતની વિદેશ વેપાર નીતિમાં આ બાબતને પણ નક્કી કરવી જરૂરી છે કે ઘરના ઉદ્યોગો, જે ઘરેલુ ઉદ્યોગ છે, તેનું ઉત્પાદન વધારવા અથવા તો આયાત આપણે કરીએ છીએ તો આયાતને બદલે અવેજી આયાત, એટલે કે એના બદલામાં કોઈ બીજા સ્વરૂપની, જેમ કે ટેકનોલોજી, યંત્રો અથવા સંસાધનોને આયાતનું પ્રમાણ નક્કી કરીને ઘરમાં જ ઉત્પાદન કરવું. સીધું રેડીમેડ નહીં, પરંતુ આવી ટેકનોલોજીકલ વસ્તુ આયાત કરવાનું પ્રમાણ નક્કી કરવું. ત્રીજું છે વિદેશી હુંડિયામણ બચાવવા બિનજરૂરી આયાતો પર અંકુશ રાખવો કે નહીં. કારણ કે વિદેશી હુંડિયામણ બચાવવું પડશે. આયાત વધારશું, નિકાસ ઘટાડશું તો આપણું વિદેશી હુંડિયામણ ખાધવારી બનશે. એ સંજોગોની અંદર પણ આપણે આ વસ્તુ ધ્યાનમાં રાખવી પડશે કે કેટલું આપણે આયાત કરશું, કેટલું નુકસાન થશે, કેટલું એ કરશે. આવશ્યક આયાતો માટે ચૂકવણી માટે જરૂરી હુંડિયામણ કમાવા માટે નિકાસને પ્રોત્સાહન આપવું જરૂરી છે. આયાત નહીં પણ નિકાસને પ્રોત્સાહન આપવું. નિકાસ કરશું તો આપણને ડોલર અને પાઉન્ડમાં વસ્તુની કિંમતની આપણને સારી એવી આવક પ્રાપ્ત થઈ શકશે. પાંચમું છે ઘણી બધી ભારતીય વસ્તુઓ ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતી નથી. તો વિદેશ નીતિ માટે આ પ્રશ્ન પણ પડકારજનક રહેશે, કારણ કે આપણે વિદેશી મૂડીરોકાણ કરાવશું, વિદેશ વેપાર કરશું તો ભારતની વસ્તુમાં જે ગુણવત્તા હોવી જોઈએ તે ન હશે તો આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં તે ટકવું મુશ્કેલ બનશે અને એ ઘણા બધા પ્રશ્નો ઉપસ્થિત કરી શકે છે. તો ભારતીય વસ્તુની ગુણવત્તાના પ્રશ્ને આંતરરાષ્ટ્રીય વેપારમાં ટકી શકતા ન હોવાથી આ બાબતને પણ આપણે ધ્યાનમાં લેવું પડશે. વિદેશી વેપાર નીતિના ઘડતરમાં રોજગારીના વ્યાપક આધાર સમા નાના અને ગૃહ ઉદ્યોગોના ઉત્પાદન અને વિકાસને પણ પ્રોત્સાહન આપવું પડશે. વિદેશ વેપાર નીતિ પ્રત્યક્ષ મૂડીરોકાણ કરશે
અથવા સંસ્થાકીય મૂડીરોકાણ થશે, એફઆઈ એફડીઆઈ થશે, તો મે બી પોસિબલ કે નાના ઉદ્યોગો તરફ લોકોનો ઝોક ઓછો થશે, તો એમની પરિસ્થિતિ બગડશે, તેમની આવક, એમની બેરોજગારી છીનવાઈ જશે. તો આ તબક્કે ગૃહ ઉદ્યોગો અને નાના પાયાના ઉદ્યોગના વિકાસને પણ પ્રોત્સાહન આપવું પડશે. આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણની જરૂરિયાત ઊભી થાય, તેથી આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યા આંતરિક વેપારની સમસ્યા કરતાં જુદી હોઈ શકે. તો આંતરરાષ્ટ્રીય હુંડિયામણની જરૂરિયાત કઈ રીતે ઊભી કરવી, એની કઈ રીતે આયોજન કરવું, કારણ કે આંતરિક વેપારમાં સમસ્યા ઓછી હોય છે, આંતરરાષ્ટ્રીય વેપાર કરશું તો આપણને વધારે પડતું લાગશે. તો આ પ્રમાણે ભારતની વિદેશ વેપાર નીતિની આપણે ચર્ચા કરી. કુલ 1, 2, 3, 4, 5, 6, 7 મુદ્દામાં આપણે ચર્ચા કરી. હવે ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા, ફેસિસ, સ્ટેજીસ જેને કહીએ છીએ આપણે, ઇન્ડિયન ફોરેન ટ્રેડ પોલિસી, ભારતની વિદેશ વેપાર નીતિના તબક્કા, સ્ટેજીસ ઓફ ઇન્ડિયાઝ ફોરેન ટ્રેડ પોલિસી, ભારતની વૈશ્વિકીકરણ પહેલાની વિદેશ વેપાર નીતિ અને પછીની વિદેશ વેપાર નીતિની આપણે આમાં ચર્ચા કરવાના છે. તો જ્યારે વૈશ્વિકીકરણ થયું તે પહેલાની વિદેશ વેપાર નીતિ કેવી હતી અને વૈશ્વિકીકરણ થયું ત્યાર પછી તેનો આપણે ઉલ્લેખ કર્યો. 47 થી 90 સુધીનો સમયગાળો એવો હતો કે જેમાં આપણે વૈશ્વિકીકરણની પ્રક્રિયા અમલમાં મૂકી ન હતી. તો તે પહેલા આપણો વિદેશ વેપાર કેવો હતો? સ્વતંત્રતા બાદ શરૂઆતના વર્ષો વહીવટીય, આર્થિક, રાજકીય માળખાની ગોઠવવાના જ હતા, ગોઠવણના જ હતા. કારણ કે સ્વતંત્રતા પહેલા આપણે જો બધું બહુ અસ્તવ્યસ્ત કરી નાખેલું અંગ્રેજોએ, આખો વિદેશ વેપાર તો બાજુ પર રહ્યો. ભારતના દેશની આર્થિક કટોકટી પરિસ્થિતિ બહુ જ ખરાબ હતી. તો તે શરૂઆતના વર્ષોમાં તો વહીવટ ક્ષેત્ર અને આર્થિક ને રાજકીય અને સામાજિક આ બધું માળખાને ઊભા જ કરવાના હતા, પહેલા તો ગોઠવવાના હતા. દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો, દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો ત્યારે દેશ વિદેશી શાસનમાંથી મુક્ત થયો હતો, માટે વિદેશી વસ્તુ, વિદેશ વેપારની વિદેશ કંપની સામે માનસિક વિરોધ હતો. આપણે વિદેશી મૂડીરોકાણ તો અત્યારે 1991 વાત થયો, પણ તે પહેલા તો વિદેશી વસ્તુઓનો બહિષ્કાર કરવો એવી નીતિ આપણે અમલમાં મૂકેલી હતી. હોળી કરતા આપણા બધા નેતાઓ તો વિદેશી વેપાર, વિદેશી વસ્તુઓની, અંગ્રેજની વસ્તુ હતી તેની પર ઘણું બધું રિસ્ટ્રિક્શન હતું. આ ગાળામાં આયાત પર અંકુશ, દેશનો નિકાસ ખૂબ જ ઓછો હતો. ભારતે મિશ્ર તંત્ર સ્વીકાર્યું અને આયોજન દ્વારા વિકાસની વ્યૂહરચના અપનાવી. મોટા પાયાના ઉદ્યોગોની સ્થાપના તથા જરૂરી ઉદ્યોગોના વિકાસ માટે મોટા પાયા પર આયાતો થઈ. વિદેશી હુંડિયામણો ઘટી જવા પામી. વપરાશી ચીજ વસ્તુઓની આયાત પર ભારે નિયંત્રણ મુકાયા. આ બધી આપણી વૈશ્વિકીકરણની પહેલાની વાત હતી. વૈશ્વિકીકરણ પહેલા આપણે આ પ્રમાણે વિદેશ નીતિ હતી કે મિશ્ર અર્થતંત્ર હતું, તો તેમાં વિકાસની વ્યૂહરચના મોટે ભાગે રાજ્ય હસ્તક હતી. એટલે મોટા પાયાના ઉદ્યોગ, જાહેર ક્ષેત્રના ઉદ્યોગ જાહેર હસ્તક હતા, એટલે સરકાર પોતાની ચંચુપાત વધારે કરતું હતું. વિદેશી હુંડિયામણ ઘટી જવા પામેલું, કારણ કે આપણે આયાત પર વધારે ભાર મૂકેલો, નિયંત્રણ હતું જ નહીં, નિકાસ ઓછી થતી અને આયાત વધારે થતી. એ સંજોગોમાં આપણા વિદેશી હુંડિયામણ ઘટી ગયેલું હતું. આ વૈશ્વિકીકરણ પહેલાની પરિસ્થિતિ હતી ભારતના વિદેશ વેપારની. ભારતની વિદેશ વેપાર નીતિમાં દેશના ઉદ્યોગોને સંરક્ષણ પર ભાર મૂકવામાં આવ્યો. આયાતો પર અંકુશ લાગ્યા. નિકાસ વધારીને વિકાસ વધારવાનું વિચાર્યું, નિકાસ વધારીને વિકાસ કરવાનું વિચારાયું. ભારતની નિકાસોમાં મેક્સિમમ ખેત પેદાશ, હસ્તકળા, ઝવેરાત જેવી પરંપરાગત નિકાસો સાથે ટેકનોલોજી આધારિત બિન પરંપરાગત નિકાસો કરી. હવે આવી બધી નિકાસોનું મૂલ્ય વિદેશમાં બહુ હતું નહીં, અને આપણે એવું વિચાર્યું કે નિકાસ વધારવાની, આયાત ઘટાડવાની. તો એનો સીધો અર્થ એવો થયો કે ભારતમાં જે વિદેશ વેપાર હતો એ વિદેશ વેપારમાં નિકાસોને મહત્વ આપવામાં આવતું, આયાતોને મહત્વ આપવામાં આવતું ઓછું હતું. તો વિદેશી હુંડિયામણના બજારમાં રૂપિયો સરકારના અંકુશમાં રખાયો. જ્યાં રૂપિયાના અવમૂલ્યન દ્વારા નિકાસ વધારવાની નીતિ અપનાવાઈ. રૂપિયાનું અવમૂલ્યન એટલે કે ઓછું મૂલ્ય ન થાય અને નિકાસ વધારાય અને રૂપિયો મજબૂત બને તેવી નીતિ ભારતમાં અપનાવવામાં આવી હતી વૈશ્વિકીકરણ પહેલા. રૂપિયાના અવમૂલ્યનથી આયાતો મોંઘી થઈ, પણ તે અતિ આવશ્યક હોવાથી તેમાં ઘટાડો ન થયો. રૂપિયાનું અવમૂલ્યન થવાથી આયાતો મોંઘી થાય. આયાતો મોંઘી એટલે આપણે જે વસ્તુ ભારતમાં મંગાવશું તેની કિંમત આપણે વધારે ચૂકવવી પડશે, પણ એવું કરવું પડ્યું, કારણ કે નિકાસ વધારશું તો આપણા જે વિદેશી નીતિ હતી તે તો આપણે વધારે પડતી પ્રતિબંધિત હતી. એટલે કે નિકાસો તો ઓછી જ કરવી છે, આપણે આયાત વધારે કરવાની, નિકાસ ઓછી કરવાની, બહારના દેશને વધારે પડતો લાભ મળવો જોઈએ નહીં. પહેલા એવું જ હતું. સ્વતંત્રતા પહેલા આપણો માલ બધો બહાર વેચાતો સારામાં સારી કિંમતે, તો એ મગજમાં હતું. એટલે 90 પહેલા તો એવું જ વિચારતા, સ્વતંત્રતાથી 90 સુધીના સમયગાળામાં, કે ભારતમાંથી ઓછામાં ઓછું બાલ વિદેશમાં જવો જોઈએ
ભલે અવમૂલ્યન થાય રૂપિયાનું, ભલે આયાત મોંઘી થાય, પણ આપણે આયાત કરવાની છે, નિકાસ બહાર કરવાની જ નહીં. તો અતિ આવશ્યક હોવાથી તે ઘટાડો ન થયો, ખર્ચ વધ્યું, ત્યાં તુલનામાં ખાધ ઊભી થઈ. શરૂઆતમાં આયાત અવેજીકરણ દ્વારા આયાત ખર્ચ ઘટાડવાની વ્યૂહરચના અપનાવવામાં આવી. આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં ઉત્પન્ન થતી વસ્તુનો ઉપયોગ કરવો. અગત્યનું અંડરલાઈન કરજો. આયાત અવેજીકરણ એટલે શું? તો આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુની અવેજીમાં પોતાના દેશમાં જ વસ્તુ ઉત્પન્ન કરવી, આયાત નહીં કરવાની બહારથી. આયાત અવેજીકરણ એટલે આયાત થતી વસ્તુઓ, કોઈ પણ વસ્તુ આપણે બહારથી અહીંયા મંગાવીએ ભારતમાં, તો તે વસ્તુઓ ભારતમાં જ બનાવો. એના ઓપ્શનમાં કોઈ બીજી વસ્તુ બનતી હોય તો તેને કહેવાય આયાત અવેજીકરણ. આયાત અવેજીકરણ એટલે ઇમ્પોર્ટ સબસ્ટિટ્યુશન્સ જેને કહેવાય. ઇમ્પોર્ટ કરેલી વસ્તુમાં સબસ્ટિટ્યુટ કોઈક એના અથવામાં કોઈ બીજી વસ્તુ ભારતમાં જ બનાવો, પણ બહારથી આયાત નહીં કરો. વૈશ્વિકીકરણ પછીની વિદેશ નીતિ એટલે કે 1991 પછીની આપણી નીતિ કેવી થઈ ગયેલી છે જો. તો 1991 થી ભારતે આર્થિક નીતિઓમાં પરિવર્તન કર્યું. વિદેશ વેપારની નીતિ સંરક્ષણાત્મકને બદલે મુક્ત વેપાર તરફી બનાવી. મુક્ત વેપાર, ફ્રી ટ્રેડ જેને પોલિસી કહેવાય, ફ્રી ટ્રેડ પોલિસી. રૂપિયાને વિદેશી હુંડિયામણના બજારમાં ક્રમશઃ અંકુશ મુક્ત કરાયો. એટલે પહેલા આયાતને આપણે ધ્યાનમાં વધારે નિકાસ નહીં કરતા, તેને બદલે હવે મુક્ત બનાવી દીધો. ભારતના રૂપિયાને અંકુશ મુક્ત બનાવી દીધો. આયાત નિકાસના પરવાના હળવા. ઇમ્પોર્ટ એક્સપોર્ટ જ્યાંથી કરવો હોય ત્યાંથી કરી શકીએ. માત્ર અગત્યનો મુદ્દો માત્ર ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ. ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ. ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ અને રસાયણ. જો 3 મુદ્દા, ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ જેવી થોડી આયાતોમાં અંકુશ રખાવ, બાકી બધામાં આયાત અને નિકાસ હળવા કરી દીધા. કયા 3 મુદ્દા? ક્રૂડ ઓઇલ, ખાદ્ય તેલ, રસાયણ જેવી થોડી આયાતોમાં જ અંકુશ રખાયા. સીધા વિદેશી મૂડી રોકાણની છૂટ અને ખાનગીકરણને કારણે વિદેશ કંપનીઓ હવે દેશમાં જ વસ્તુ ઉત્પાદન વેચાણ કરી શકે છે. ભારતને પણ વૈશ્વિકીકરણના લાભ મળતા તેથી બીજા દેશોમાં નિકાસ વધી. 1901 પછીની વિદેશ વેપાર નીતિ આંતરરાષ્ટ્રીય વ્યાપારમાં ભારતનો હિસ્સો વધે તે રીતની બનાવે. 1991 પછી આપણી જે નીતિ હતી તે ભારતનો હિસ્સો પણ વિદેશ વેપારમાં નિકાસ કરે, આયાત કરે તે પ્રમાણેની કરી. 1995માં વળી પાછું રિપીટ થાય છે. અહીંયા WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશનનું ભારત સભ્ય બન્યું છે 1995માં. અને તેના માર્ગદર્શન પ્રમાણે અને તેના કાયદા પ્રમાણે જ આપણે અમલ કરવો પડે છે. જેમ કે ખેત પેદાશોની આયાત નિકાસ માટેના કાયદા, મૂડીરોકાણ અંગેના કાયદા, આ બધા કાયદા જે WTO વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન એટલે કે વિદેશ વેપાર સંગઠન જે છે તે જે કરે તે પ્રમાણે આપણે અમલ કરવો પડે છે. અગત્યનો મુદ્દો સેક્શન E માં વારંવાર પૂછાય છે. 8.13 આર્થિક સુધારાઓનું મૂલ્યાંકન એટલે ભારતમાં જે રિફોર્મ્સ થયું, ઇકોનોમિક રિફોર્મ્સ થયું, તેની અસર શું થઈ છે ભારતની અંદર. ભારતમાં આર્થિક સુધારા જે થયા તેની અસરો કઈ રીતની છે. તો અસરો 2 પ્રકારની હોઈ શકે. એક તો સાનુકૂળ અસર હોઈ શકે, ક્યાં તો પ્રતિકૂળ અસર. બંને અસર થવાની છે. 1991 બાદ રાજ્યના અંકુશવાળી આર્થિક નીતિને બદલે બજાર આધારિત, ખાનગી મિલકત અને નિર્ણયોમાં સ્વતંત્રતાવાળી મુક્ત અર્થવ્યવસ્થા તરફ બદલાવવામાં આવી. તેના પરિણામે આર્થિક સુધારા જે થયા તેમાં ઘણા બધા પરિબળો અસર કરે છે. તે પરિબળોમાં આપણે એક સકારાત્મક પાસાનો પણ વિચાર કરીશું, નકારાત્મક પાસાનો પણ વિચાર કરીશું. એટલે કે ભારતની અંદર જે ફેરફારો થયા તે સકારાત્મક પણ થયા અને નકારાત્મક પણ થયા. તો ભારતમાં કયા પરિબળો, કયા આર્થિક સુધારાઓની અસર થઈ, તો તે સુધારાઓમાં પહેલી સાનુકૂળ અસર અને બીજી પ્રતિકૂળ અસર છે. સાનુકૂળ અસર 10 છે, પ્રતિકૂળ અસર 10 થી વધુ છે. 10 જ છે, સોરી. સાનુકૂળ અસર 10 અને પ્રતિકૂળ અસર પણ 10 છે. વિભાગ E ની અંદર વારંવાર પૂછાતો પ્રશ્ન કે આર્થિક સુધારાની અસરો જણાવો. વોટ આર ધ ઇફેક્ટ ઓફ ઇકોનોમિકલ રિફોર્મ્સ ઇન ઇન્ડિયા? સો યુ હેવ ટુ રાઇટ બોથ પોઝિટિવ ઇફેક્ટ અને નેગેટિવ ઇફેક્ટ. એની સકારાત્મક અસર અને એની નકારાત્મક અસર પણ આપણે જોવી પડશે. તો આર્થિક સુધારાની સાનુકૂળ અસરની વાત કરીએ પહેલા. તો ભારતને આર્થિક ક્ષેત્રે ઉદારીકરણ, ખાનગીકરણ અને વૈશ્વિકીકરણની જેવી આર્થિક નીતિ અપનાવી અને આર્થિક નિર્ણયોમાં માંગ પુરવઠાના પરિબળોને મહત્વ વધારી દીધું. માટે જ કિંમત નિર્ધારણ, વેતન નિર્ધારણ, વ્યાજ નિર્ધારણ અંકુશ મુક્ત બને અને વાસ્તવિક બન્યા. રાજ્યના અંકુશો ઓછા થવાને કારણે ઉત્પાદન, મૂડીરોકાણ અને તેની વહેંચણીની આર્થિક પરિબળો દ્વારા નક્કી થઈ. રાષ્ટ્રીય અને વિદેશ જેવા ભેદ ઘટ્યા. પરિણામે અર્થતંત્ર પર કેટલીક સાનુકૂળ અસર થઈ. તો સાનુકૂળ અસરમાં પહેલો મુદ્દો આપણે જો લઈએ
તો ગ્રાહકોને આંતરરાષ્ટ્રીય ગુણવત્તાવાળી વસ્તુઓ સહેલાઈથી મળે. ઇન્ટરનેશનલ પ્રોડક્ટ ભારતમાં સરળતાથી આવતી થઈ ગયા. જાણો જ છો, હવે તો આપણે એમેઝોન પરથી ખરીદી કરી શકીએ છીએ, સ્નેપડીલ પરથી, ફ્લિપકાર્ટ પરથી, બધી બહારની વસ્તુ પણ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. ઇન્ટરનેશનલ પ્રોડક્ટ આપણે સરળતાથી મેળવી શકીએ છીએ. બીજું, વિદેશી હુંડિયામણ જે છે, આપણું મોનેટરી ફંડ જે છે, હુંડિયામણનો દર બી વધ્યો, કારણ કે નિકાસ વધ્યો એટલે કમાણી વધી, એટલે હુંડિયામણનો પણ વધારો થયો. બીજું, નિકાસમાં વધારો થયો. ચોથું, વિદેશી દેવાનો બોજ ઘટ્યો. જે પહેલા આપણા માથા પર દેવું વધારે હતું તેનો પણ બોજ ઘટ્યો. અને સીધું વિદેશી મૂડીરોકાણ વધતા જેનું જોખમ રાજ્યને માથે હતું તે રાજ્યના માથેથી ટળતું ગયું. મોટા પાયાના રોકાણ દ્વારા ખાનગી ક્ષેત્રનો વિકાસ થયો અને રોજગારીનું પણ સર્જન થયું. જેમ કે આપણે જોઈ શકીએ છીએ, ઘણી બધી કંપનીઓ ભારતમાં આવી, ઘણી બધી વીમા કંપનીઓ ભારતમાં આવી. ખાનગી કંપનીઓમાં વિદેશી મૂડીરોકાણ થવાથી, ભારતની કંપનીમાં વિદેશી મૂડીરોકાણ થવાથી ઉત્પાદન, રોજગારી પણ મળ્યું. સાધનોની ગતિશીલતામાં વધારો થયો. જમીન મૂડી શ્રમ નિયોજક, એમાં નિયોજક અને શ્રમિક સરળતાથી એકબીજાની ગતિશીલતા વધારી શક્યા. રાજ્યના અંકુશોને કારણે ભ્રષ્ટાચાર, અમલદારશાહી, નિર્ણયોમાં વિલંબ, જડતા વધ્યા હતા તે ઘટી ગયા. રાજ્યના અંકુશોમાં જે ભ્રષ્ટાચાર હતું, બધા નિર્ણયોમાં બહુ વિલંબ થતો હતો, જે અમલદારશાહી હતા બધા, અને જે જડતા હતી તે ધીમે ધીમે ઘટી ગઈ. વસ્તુ અને સેવાઓની અછતમાં ઘટાડો થતા વૈશ્વિક તબક્કે વધારો થયો. રાજ્યના અંકુશ અને મૂડીની અછતને કારણે ઉપેક્ષા પામેલા ક્ષેત્રોમાં ખાનગી મૂડીરોકાણને વેગ મળ્યો. જે રાજ્યનું બધું અંકુશ હતું, બહુ બધા પ્રતિબંધો હતા રાજ્ય દ્વારા, તેની મૂડીની અછત હતી, તેને કારણે ઘણા બધા ક્ષેત્રોને નિગ્લેક્ટ કરવામાં આવેલા હતા, ઉપેક્ષા કરેલી હતી. તેમાં પણ ખાનગી મૂડીરોકાણને વેગ પકડાયો. અન્ય દેશો સાથેની સામાજિક અને સંસ્કૃતિના સંબંધો વિકાસ. જ્યાં આપણે વૈશ્વિકીકરણને કારણે, સુધારને કારણે આ બધી અસરો પોઝિટિવ થઈ. હવે જે ડ્રોબેક જેને કહેવાય, આપણી આર્થિક સુધારાની પ્રતિકૂળ અસર અર્થતંત્રમાં પડી, તેની આપણે વાત કરીએ તો પહેલું, નાના પાયા અને ગૃહ ઉદ્યોગોને ભારે નુકસાન થયું. બહુરાષ્ટ્રીય કંપનીના જાહેરાત ખર્ચ અને સ્પર્ધા સામે એ લોકો ટકી ન શક્યા. કારણ કે જ્યારે વિદેશી કંપની આવે, વિદેશી મૂડીરોકાણ થતું હોય, આંતરરાષ્ટ્રીય ક્ષેત્રમાં આપણે ઘણું બધું બહારથી મંગાવતા હોય, તો નાના પાયાના ગૃહ ઉદ્યોગોને કોઈ વધારે પડતું પ્રાધાન્ય નથી આપવાનું. એ જાહેરાત એ સ્વીકાર્ય એવી બાબત છે. તો એ ઉદ્યોગોમાં જે રોજગારી મેળવનારા વર્ગ હતા તેને પહેલું નુકસાન થયું. બીજું, ખાનગીકરણની સાથે સાથે વૈશ્વિકરણ શરૂ થયું. એટલે કે દેશના ઉત્પાદકો કાર્યક્ષમ બને તે પહેલા જ આંતરરાષ્ટ્રીય સ્પર્ધાનો સામનો કરવો પડ્યો, જેને કારણે રાષ્ટ્રીય ઉદ્યોગોને પણ નુકસાન થયું. એટલે વૈશ્વિકરણ થયું અને ખાનગીકરણ બી થયું. એટલે ભારતના જે ઉત્પાદકો હતા તે વૈશ્વિક સ્પર્ધામાં ટકી શક્યા નહીં, કારણ કે વૈશ્વિક તબક્કે ટકવા માટે એ લોકો ટ્રેન હોવા જોઈએ, તે ન હતા. આને કારણે એ લોકો રાષ્ટ્રીય ઉદ્યોગોને પણ નુકસાન થયું. જાહેર સેવાઓનું ખાનગીકરણ થયું, સબસિડીમાં ઘટાડો થયો, પરિણામે જાહેર સેવાઓ અને પાયાની સુવિધાઓ મોંઘી બની. જે પબ્લિકમાં જે વધારે પડતી ઉપયોગી વસ્તુ હોય છે અને વધારે પડતું એમાં સબસિડીનો સહારો લેતા હોય છે, તે સબસિડી ઘટી ગઈ. ખાનગીકરણ થયું એટલે સુવિધાઓ બધી મોંઘી થઈ. વસ્તુ અને સેવાના ઉત્પાદન ખર્ચ પણ વધી ગયા, એટલે પ્રોડક્શન કોસ્ટ વધી ગયો વસ્તુ સેવાનો. ચોથું, ભારતીય ચલણનું નિર્ધારણ વેપારને આધારે અને બજારમાં થવાથી તેના મૂલ્યમાં વધુ પ્રમાણમાં બદલાવ આવે છે, જેના કારણે વેપાર કરતી ઘણી ભારતીય કંપનીઓને નુકસાન પણ થયું. જે ભારતનો રૂપિયો જે પહેલા અવમૂલ્યન થવા દેતો હતો, આયાત નહીં કરો, નિકાસ જ કરો, એ પ્રમાણે થતું હતું, પરંતુ હવે આયાત અને નિકાસના જે આંતરરાષ્ટ્રીય ધોરણ પ્રમાણે આપણા ભારતનું ચલણ બદલાય છે, તેને કારણે ભારતીય કંપનીઓને નુકસાન થયું. પાંચમું છે, બહુરાષ્ટ્રીય કંપનીઓ, મોટી કંપનીઓ નીચા દરે ખૂબ પુરવઠો અર્થતંત્રમાં ઠાલવી લાદણની નીતિ આ છે. લાદણની નીતિ એટલે કે એક પ્રકારની બહુરાષ્ટ્રીય કંપનીઓની નીચા દરની જે કિંમતો ભારતમાં આવી જાય એને ડમ્પ કહેવાય. એ ડમ્પ થવાને કારણે ભારતમાં બહુરાષ્ટ્રીય કંપની ઘૂસી અને મોટી કંપનીઓ એકદમ ઓછા દરે પુરવઠો ઠાલવી રહેલી છે. એને કારણે ભારતના જે ઉદ્યોગો જે પોતાની ઊંચી કિંમતે માર્કેટમાં ભારતમાં કે વિદેશમાં વેચવા માંગતો હોય તે મોંઘી સાબિત થાય છે. એટલે મલ્ટીનેશનલ કંપની ઘણી બધી આવી, એ લોકો ડમ્પિંગ કરી લે છે ભારતની અંદર, અને ડમ્પિંગ કરવાને કારણે એને લાદણની નીતિ કહેવામાં આવે છે. એટલે આપણો માલ બજારમાં ઊંચી કિંમતે વેચાય અને ભારતમાં બહુરાષ્ટ્રીય કંપનીનો માલ નીચી કિંમતે વેચાય.
જેમ કે મેડ ઇન ચાઇના આપણે જાણીએ છીએ, ચાઇનામાંથી આવતી વસ્તુઓ ઘણી બધી નીચે કિંમતે હોય તો ભારતીય કંપનીએ પ્રોડક્ટ કરેલી વસ્તુઓ વેચાતી નથી. છઠ્ઠો મુદ્દો, WTO એ ગુણવત્તાના ધોરણો ઊંચા નિર્ધારિત કર્યા, જેને કારણે ભારત જેવા દેશમાં કેટલીક વસ્તુની નિકાસ કરવા માટે પડકારો ઊભા થયા, ખાસ કરીને ખેત પેદાશો. ભારત તો કૃષિ પ્રધાન દેશ, મેક્સિમમ ઉત્પાદન ત્યાં થાય છે. હવે WTO જો ખેત પેદાશોની નિકાસ ઓછું કરે તો તે બધી વસ્તુઓ ક્યાં જવાની? આ WTOના ધારાધોરણો પણ ભારતના અમુક ખેતી ક્ષેત્રને વિપરીત અસર કરી રહ્યા છે. ખાનગીકરણને કારણે મોટા પાયે ઉદ્યોગો સ્થપાય, જેને રસ્તા, વીજળી, પાણી, કાચા માલની સુવિધા પૂરતા પ્રમાણમાં મળતી નથી. એને કારણે તંગી પણ સર્જાય છે. ખાનગીકરણ એટલે કોઈ પણ વ્યક્તિ આવીને ઉદ્યોગ સ્થાપી શકે. હવે એને રસ્તા જોઈએ, વીજળી જોઈએ, પાણી જોઈએ, આ બધી દરેક પ્રકારની વ્યવસ્થા કે દરેકને મળી શકે ને, એટલે એની તંગી સર્જાય છે. આર્થિક અસમાનતામાં ખૂબ વધારો થયો છે. ઇકોનોમિકલ અનબેલેન્સથી વિચારતું જીવન જરૂરી વસ્તુ સેવાઓના ભોગે સમાજના નાના વર્ગને સાધન સંપન્ન જરૂરિયાત, લક્ઝરિયસ કોમોડિટી, મોજશોખની વસ્તુઓની ખરીદ વેચાણ પર વધારે પડતો જોવા મળ્યો છે. એટલે કે જીવન જરૂરી વસ્તુઓને બદલે એક લક્ઝરિયસ મોજશોખની વસ્તુઓનું ખરીદ વેચાણ વધી ગયું છે. સામાજિક સંસ્કૃતિના વારસાને વ્યાપક નુકસાન થયું છે, તે પણ ઘણા અંશે માની શકાય છે. આ પ્રકરણ અહીં પૂર્ણ થાય છે. આ બધા એના વૈકલ્પિક પ્રશ્નો, એક વાક્યના જવાબ, આ બધી ચર્ચા આપણે રિવિઝન રાઉન્ડમાં લઈશું. અને જે એના પારિભાષિક શબ્દો છે, આર્થિક સુધારા, ઉદારીકરણ, ખાનગીકરણ, તેની પણ આપણે સવિસ્તાર ચર્ચા અહીં કરી છે. તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. આ વિડીયોને અંત સુધી નિહાળવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર માનું છું. પ્રકરણ 9 માટે જોતા રહો એસડી ફોર યુ ચેનલ, અને જેમણે આ ચેનલ સબસ્ક્રાઇબ કરી નથી તેઓ પણ સબસ્ક્રાઇબ કરી આ રીતના વિડીયો ઘર બેઠા જોઈ શકે છે. જો કોઈ પણ પ્રશ્ન હોય તો 9662532418 અથવા cknax@gmail પર આપ કોન્ટેક્ટ કરી શકો છો. આઈસીડી ફોર યુ નામની ગૂગલ પ્લે સ્ટોર પરથી તમે એપ પણ ડાઉનલોડ કરી શકો છો. આની લિંક તેની પર પણ ધીરે ધીરે મૂકવામાં આવી રહી છે, તો તેના પરથી પણ તમને ઘર બેઠા લાભ મળી શકે છે. તો આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. વન્સ અગેન આપ સર્વે આ ચેનલ નિહાળી, આ વિડીયો અંત સુધી નિહાળ્યો. કોઈ ક્વેરી હોય તો આપ કોમેન્ટ બોક્સમાં પણ લખી શકો છો, અને સીધો 9662532418 પર પણ મારો સંપર્ક કરી શકો છો. થેન્ક યુ ફોર ધ ડે. થેન્ક્સ અ લોટ.